નમસ્તે બાળ મિત્રો, સ્વાગત છે તમારા પ્રિય અભ્યાસી ચેનલમાં. મિત્રો, આજે આપણે સાંભળવાના છીએ એક બહુ જ સુંદર અને શીખ આપતી વાર્તા, સંપ ત્યાં જંપ, કબૂતરોની એકતા. તો ચાલો મિત્રો, શરૂ કરીએ આજની વાર્તા. એક વખતની વાત છે, આકાશમાં કબૂતરોનું એક મોટું ટોળું આનંદથી ઉડી રહ્યું હતું. બધા કબૂતરો અનાજની શોધમાં એકબીજાની સાથે હસતા રમતા આગળ વધતા હતા. ઉડતા ઉડતા તેઓ ઘણું દૂર આવી ગયા, પણ ક્યાંય તેમને અનાજ ના મળ્યું. ભૂખ લાગવા લાગી, પણ આશા છોડ્યા વગર બધા કબૂતરો ઉડતા રહ્યા. થોડી જ વારમાં એક મોટા ઝાડની નીચે વેરાયેલા અનાજના દાણા તેમની નજરે પડ્યા. દાણા જોઈને બધા કબૂતરો લલચાઈ ગયા. ભૂખે પેટ અને સામે દાણા, મન તો તરત નીચે ઉતરવા તૈયાર થઈ ગયું. પણ ટોળામાં એક ઘરડો અને સમજદાર કબૂતર હતો. તે ધીમા પણ દ્રઢ અવાજે બોલ્યો, અરે બચ્ચાઓ, જરા થોભો. આ દાણા પહેલું સહેલાઈથી મળ્યા લાગે છે. ક્યારેય સહેલી વસ્તુ પાછળ મોટી મુશ્કેલી છુપાયેલી હોય છે. સાવધાન રહીને ચાલો. પણ મિત્રો, જ્યારે લાલચ આગળ આવે ત્યારે સમજદારી ઘણીવાર પાછળ રહી જાય છે. બાકીના કબૂતરોએ ઘરડા કબૂતરની વાત ન માની અને બધા જ ઝાડની નીચે ઉતરી ગયા. ઘરડો કબૂતર શંકાથી ઉડતો રહ્યો અને બધું ધ્યાનથી જોતો રહ્યો. થોડી જ વારમાં જેમ જ કબૂતરો દાણા ચણવા લાગ્યા, અચાનક તેમના પગ ઝાડમાં ફસાઈ ગયા. હકીકતમાં ત્યાં એક શિકારીએ કબૂતરોને પકડવા માટે ઝાડ પાથરી હતી. બધા કબૂતરો ડરી ગયા. તેઓ ફફડવા લાગ્યા, પણ જેટલું ફફડતા એટલી ઝાડ વધુ મજબૂત થતી ગઈ. એટલામાં દૂરથી શિકારી દોડતો આવ્યો. તેને લાગ્યું, હવે બધા કબૂતરો મારી પકડમાં છે. શિકારી નજીક આવતો જોઈ કબૂતરો વધુ ગભરાઈ ગયા. ત્યારે ઘરડો કબૂતર જોરથી બોલ્યો, ડરશો નહીં, હજુ બધું ખતમ નથી થયું. તમે બધા એક ટોળું છો. જો તમે બધા એક સાથે પૂરી તાકાત લગાવીને ઉડશો તો આ ઝાડ પણ સાથે ઉડી જશે. બધા કબૂતરોને આ વાત સમજાઈ ગઈ. 1, 2, 3 બોલતા જ બધા કબૂતરો એક સાથે જોર લગાવીને ઉડ્યા અને આશ્ચર્યજનક રીતે ઝાડ સાથે જ આખું ટોળું આકાશમાં ઉડી ગયું. શિકારી હકબકાઈ ગયો. તે જોતો જ રહી ગયો અને કબૂતરો તેની નજર સામે આકાશમાં દૂર થઈ ગયા. થોડું દૂર ઉડ્યા પછી કબૂતરોને એક નાનકડો ઉંદર દેખાયો. કબૂતરો ઉંદરના ઘર પાસે ઉતર્યા. ઘરડા કબૂતરે ઉંદરને વિનંતી કરીને કહ્યું, મિત્ર ઉંદર, અમે આ ઝાડમાં ફસાઈ ગયા છીએ. અમને આ ઝાડમાંથી મુક્ત કરો અને બચાવી લો. ઉંદરે તરત જ તેના તીક્ષ્ણ દાંતથી ઝાડ કાપી નાખ્યું. એક પછી એક બધા કબૂતરો આઝાદ થઈ ગયા. આઝાદી મળ્યા પછી બધા જ કબૂતરો આનંદથી ફરી આકાશમાં ઉડવા લાગ્યા. બધાએ ઘરડા કબૂતરને હૃદયપૂર્વક આભાર માન્યો અને વચન આપ્યું કે આગળથી ક્યારેય એકતા અને સમજદારીનો માર્ગ નહીં છોડે. મિત્રો, આ વાર્તામાંથી આપણને શીખવા મળે છે કે સંપ ત્યાં જંપ અર્થાત જ્યારે બધા સાથે મળીને કામ કરીએ, એકતા રાખીએ, ત્યારે કોઈ પણ મુશ્કેલી પણ આસાનીથી ઉકેલી શકાય છે. મિત્રો, આશા છે કે તમને આજની વાર્તા ગમી હશે અને એકતાનું મહત્વ સમજાયું હશે. જો તમને આવી શીખ આપતી ગુજરાતી વાર્તાઓ ગમતી હોય તો અભ્યાસી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું એક નવી સુંદર વાર્તા સાથે. આભાર.